હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે તમારા માટે હું લઈને આવી છું જાણીતું ઇન્ડેક્સ જે હંમેશા એક્ઝામમાં પૂછાતો હોય છે, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ। તમને સૌને ખ્યાલ છે કે 20મી માર્ચના રોજ વર્લ્ડ હેપીનેસ ડે ઉજવવામાં આવે છે, ખરું ને? તો એ પહેલા જ આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે। કુલ 147 દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો છે। વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સનું આ કયું સંસ્કરણ છે? 14મું। નોટ ડાઉન કરજો, હું બોલું છું એ। પ્રથમ 2012માં બહાર પાડવામાં આવ્યું હતું। આ 14મું સંસ્કરણ છે। આ વર્ષે કેટલા દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો છે? 147। ભારતનો ક્રમ, ખાસ કરીને ભારતનો ક્રમ યાદ રાખવાનો છે। ભારત 116મા ક્રમે છે। વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં ભારતનો 116મો ક્રમ છે, ખરું ને? પ્રથમ 4, તો પ્રથમ ક્રમે ડેનમાર્ક છે, પ્રથમ ક્રમે ફિનલેન્ડ છે। સતત 9મા વર્ષે ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે। ત્યારબાદ આઇસલેન્ડ, ત્રીજા નંબરે ડેનમાર્ક ને ચોથા નંબરે કોસ્ટારિકા। યાદ રાખજો, પ્રથમ 4 હંમેશા પૂછાય છે, ફિનલેન્ડ, આઇસલેન્ડ, ડેનમાર્ક, દેન કોસ્ટારિકા, અને ભારત 116મા ક્રમે છે। ભારત 2 ક્રમે આગળ આવ્યું છે, જે પાછલા વર્ષે 118મા ક્રમે હતું। ક્લિયર? આટલા પોઈન્ટ્સ ક્લિયર? હવે તમને ખ્યાલ હશે કે આ વખતે સોશિયલ મીડિયા પણ એક અગત્યનો ભાગ ભજવે છે હેપીનેસ ઇન્ડેક્સમાં। તો ભારતમાં એવું કહેવામાં આવે છે કે મહિલાઓ સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરે છે અને એના કારણે એમની મેન્ટલ હેલ્થ ઉપર અસર પડે છે। તો બસ આવા જ મસ્ત મજાના ઇન્ડેક્સ માટે તમારે માહિતી જોઈતી હોય, PDF જોઈતી હોય, તો તમારે મારો સોમવારના કરંટ અફેરના વિડીયોમાં આ અંગે તમને ચોક્કસથી બધી ડિટેલ મળી જશે। તો બસ ફ્રેન્ડ્સ, આવી જ રીતે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો અને નેહા એજ્યુકેટરના આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, બરાબર ને? તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું।